Good morning, students. In this lecture, we are going to discuss some more complex example of tautology. Okay. So, yes, we will start with the theorem number 2.41 and example number D. What is this example? This example is for all x p of x or for all x q of x implies for all x p of x or q for all x q of x here. So our aim is to show that this statement is a tautology. Okay. હવે કોઈ સ્ટેટમેન્ટ ટોટોલોજી છે એ પ્રૂવ કરવા માટેની બે મેથડ, એક તો તમે ટ્રુથ ટેબલથી એની બધી જ ટ્રુથ વેલ્યુઝની પોસિબિલિટી માટે આ સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ જ ઓલવેઝ આવે છે એવું બતાડી શકો, અથવા તો તમે જનરલ આર્ગ્યુમેન્ટથી બતાડી શકો. હવે આમાં ફોર ઓલ એક્સ એટલે કે આ જે સ્ટેટમેન્ટ છે એની વેલ્યુ એક્સ ઉપર ડિપેન્ડ કરે છે, તો આમાં તમે ટ્રુથ ટેબલ કઈ રીતે જનરેટ કરશો એ ખ્યાલ આવે નહીં, એટલે આપણે જનરલ આર્ગ્યુમેન્ટનો યુઝ કરશું. ઓકે, ડાયરેક્ટ એક સિંગલ સ્ટેટમેન્ટ આપેલું હોય તો તમે હજી ટ્રુથ ટેબલની મદદથી ટોટોલોજી છે એવું બતાડી શકો. હવે આ સ્ટેટમેન્ટ ટોટોલોજી છે એના માટે હવે જેટલા આપણે આ લેક્ચર સિરીઝમાં જેટલા પણ એક્ઝામ્પલ ગણશું આ લેક્ચરમાં, એમાં સેમ મેથડનો યુઝ કરશું. શું બતાડવાનું છે તો કે આપેલું સ્ટેટમેન્ટ છે એ ટોટોલોજી છે એવું બતાડવાનું, એટલે કે બધી જ પોસિબલ ટ્રુથ વેલ્યુઝ માટે આપેલા સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ મળે છે ઓલવેઝ. હવે લગભગ એક્ઝામ્પલ બધા કન્ડિશનલ સ્ટેટમેન્ટના છે. ઓકે, ઇફ ધેન કન્ડિશનલ સ્ટેટમેન્ટ આપેલું છે આ ટાઈપના. ઓકે, ઇમ્પ્લાઇઝ વાળા. તો કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં પહેલા તો શું, કન્ડિશનલ સ્ટેટમેન્ટ સાચું ક્યારે હોય? પહેલાં તો હાઇપોથિસિસ અને કન્ક્લુઝન બંને સાચા હોય ત્યારે કન્ડિશનલ સ્ટેટમેન્ટ સાચું થાય. અને બીજી કન્ડિશન શું, તો કે હાઇપોથિસિસ ખોટી હોય ત્યારે કન્ડિશનલ સ્ટેટમેન્ટ સાચું થાય. ઓકે, તો હવે પોસિબિલિટી કેટલી છે આપણી પાસે? ટ્રુ એન્ડ ફોલ્સ. ઓકે, તો જ્યારે હાઇપોથિસિસ ફોલ્સ હશે ત્યારે કન્ડિશનલ સ્ટેટમેન્ટની આ બાજુનું સ્ટેટમેન્ટ છે રાઇટ હેન્ડ સાઈડનું, એ સ્ટેટમેન્ટ સાચું હોય કે ખોટું એના ઉપર ડિપેન્ડ કરતું નથી. એટલે કે જ્યારે હાઇપોથિસિસ ફોલ્સ હશે, એટલે કે આ લેફ્ટ હેન્ડ સાઈડનું સ્ટેટમેન્ટ ફોલ્સ હશે ત્યારે આપણું આ મેઇન સ્ટેટમેન્ટ છે એ કેવું થઈ જશે? ઓલરેડી ટ્રુ થઈ જશે ડાયરેક્ટલી. ઓકે, હવે જ્યારે હાઇપોથિસિસ ટ્રુ હશે ત્યારે શું આપણે કરવું પડશે? જ્યારે હાઇપોથિસિસ ટ્રુ કન્સિડર કરશું ત્યારે આપણે રાઇટ હેન્ડ સાઈડનું સ્ટેટમેન્ટ પણ ટ્રુ થાય એવું આપણે બતાડવું પડશે. તો એ બતાડવાની પ્રોસેસ છે એ આપણે લગભગ બધા એક્ઝામ્પલમાં કરશું, કે જ્યારે હાઇપોથિસિસ ટ્રુ ફોલ્સ હશે ત્યારે તો ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જશે કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ ઓલવેઝ થશે જ, કારણ કે એ જ્યારે હાઇપોથિસિસ ફોલ્સ હોય ત્યારે તે કન્ક્લુઝન ઉપર ડિપેન્ડ કરતું નથી કે સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું. પણ હાઇપોથિસિસ જ્યારે ટ્રુ હશે ત્યારે કન્ક્લુઝન ઉપર પણ ડિપેન્ડ કરશે. જો કન્ક્લુઝન ટ્રુ મળશે તો જ આપણું આ સ્ટેટમેન્ટ ટ્રુ થશે, અધરવાઇઝ કન્ક્લુઝન ફોલ્સ મળશે તો આ સ્ટેટમેન્ટ પણ ફોલ્સ થઈ જશે. ઓકે, તો જ્યારે આપણે લેફ્ટ હેન્ડ સાઈડનું સ્ટેટમેન્ટ ટ્રુ કન્સિડર કરશું તો આ સ્ટેટમેન્ટ ટ્રુ કન્સિડર કરીએ એ પછી આપણે આ સ્ટેટમેન્ટ પણ ટ્રુ છે એવું આપણે બતાડવું પડે. તો લગભગ બધા એક્ઝામ્પલમાં આપણે આ મેથડને ફોલો કરશું. હાઇપોથિસિસ ફોલ્સ તો ડાયરેક્ટલી કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ, હાઇપોથિસિસ ટ્રુ ત્યાર પછી આપણે રાઇટ હેન્ડ સાઈડનું સ્ટેટમેન્ટ પણ ટ્રુ છે. હવે બંને સ્ટેટમેન્ટ ટ્રુ છે એટલે કન્ડિશનલ સ્ટેટમેન્ટ પણ ટ્રુ થાય. તો આ સેમ એક કોન્સેપ્ટ છે એ બધા જ એક્ઝામ્પલમાં ફોલો કરશું. ઓકે, તો જોઈએ એક્ઝામ્પલ નંબર ડી. What is the example? Example is for all x p of x or follow all x q of x implies for all x p of x or q of x is tautology. હવે આ સ્ટેટમેન્ટ છે આપણું મેઇન સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ 1 કયો અથવા કોઈ પણ નામ આપી દો. તો આ આપણે સ્ટેટમેન્ટ છે ને ટોટોલોજી છે એવું બતાડવું. હવે ટોટોલોજી છે એવું બતાડવું પડે એટલે કે બધી જ પોસિબલ ટ્રુથ વેલ્યુઝ માટે આની વેલ્યુ ઓલવેઝ ટ્રુ મળે છે એવું બતાડવું પડે. ઓકે, હવે મેં આગળ જે એક્સપ્લેન કર્યું એ પ્રમાણે, since it is known that conditional statement is true when hypothesis is false. હાઇપોથિસિસ એટલે કે આપણું આ
લેફ્ટ હેન્ડ સાઈડનું સ્ટેટમેન્ટ છે એ ફોલ્સ હશે ત્યારે કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ થઈ જશે. ઓકે, કારણ કે આની કન્ક્લુઝનની વેલ્યુ ઉપર ડિપેન્ડ કરતું નથી. ઓકે, તો આ કેસમાં શું થઈ ગયું? હેન્સ whenever for all x p of x or for all x q of x is false then our main statement 1 is true. હાઇપોથેસિસ ફોલ્સ છે એટલે કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ થઈ જશે. તો સ્ટેટમેન્ટ 1 પણ ટ્રુ થઈ ગયું. તો આ એક પોસિબિલિટી માટે આપણને શું ટ્રુ વેલ્યુ મળી ગઈ. તો આ કેસમાં આપણું કામ પૂરું થઈ ગયું. હવે એક પોસિબિલિટી માટે ટ્રુ વેલ્યુ. હવે નાવ એઝ્યુમ ધેટ ફોલ્સ કન્સિડર કર્યું તો હવે ટ્રુ કન્સિડર કરવાનું. એઝ્યુમ ધેટ ફોર ઓલ x p of x or for all x q of x is true. ટ્રુ કન્સિડર કર્યું. ટ્રુ કન્સિડર કર્યા પછી શું આપણે રાઇટ હેન્ડ સાઇડનું સ્ટેટમેન્ટ પણ ટ્રુ છે એટલે કે કન્ક્લુઝન અને હાઇપોથેસિસ ટ્રુ કન્સિડર કરી તો કન્ક્લુઝન પણ ટ્રુ થવું જોઈએ તો જ આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ થાય. તો હાઇપોથેસિસ ટ્રુ કન્સિડર કરી હવે કન્ક્લુઝન ટ્રુ છે એવું બતાડવાનું. એટલે હાઇપોથેસિસ અને કન્ક્લુઝન બંને ટ્રુ તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ. ઓકે, સો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ એન્ડ ધીસ ઇઝ ડિસજંક્શન of two statement. Okay, so either for all x p of x is true or for all x q of x is true. ડિસજંક્શન માં શું હોય? બેમાંથી એક સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ હોય અથવા બંનેની ટ્રુ હોય. ઓકે, સો આઈધર હવે p of d is true for all d belongs to d or q of d is true for all d belongs to d. ઓકે, આ બે સ્ટેટમેન્ટ મળે આના ઉપરથી. ઓકે, ધીસ ઇઝ ધ યુનિવર્સલ સ્ટેટમેન્ટ. યુનિવર્સલ સ્ટેટમેન્ટ ટ્રુ ક્યારે હોય? કે જ્યારે બધી જ d ની વેલ્યુ માટે p of d ટ્રુ થાય અને બધી જ d ની વેલ્યુ માટે q of d ટ્રુ થાય. ઓકે, so from this here it is either or. Okay, so this is the disjunction. Okay, so p of d or q of d is true for all d belongs to d. p of d or q of d is true for all d belongs to d. ઓકે, તો આ મળી ગયું. હવે ધીસ ઇઝ અનધર યુનિવર્સલ સ્ટેટમેન્ટ. આને પાછું કઈ રીતે લખી શકાય? સો ફોર ઓલ x હિયર p of x what we get for all x p of x or q of x is true. Okay, for all x p of x or q of x is true. Okay, તો હાઇપોથેસિસ આપણે ટ્રુ કન્સિડર કરી, કન્ક્લુઝન પણ કેવું મળ્યું? ટ્રુ મળ્યું. તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ થઈ ગયું. હાઇપોથેસિસ ફોલ્સ કન્સિડર કરીએ તો ડાયરેક્ટ કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ થઈ જ જાય છે. પણ હાઇપોથેસિસ ટ્રુ કન્સિડર કરીએ ત્યારે કન્ક્લુઝન પણ ટ્રુ મળ્યું. બંને સ્ટેટમેન્ટ ટ્રુ છે એટલે આપણું મેઇન સ્ટેટમેન્ટ પણ કેવું થશે? ટ્રુ થશે. તો બંને કેસીસમાં શું થઈ ગયું? તો બંને કેસમાં આપણને શું મળી ગયું? આપણું મેઇન સ્ટેટમેન્ટ છે એ ટ્રુ મળ્યું એટલે કે આપેલું સ્ટેટમેન્ટ ટોટોલોજી છે. ઓકે, so we get our main statement is true for all possible truth values. Okay, so statement 1 is a tautology. હવે સ્ટેટમેન્ટ નંબર E. શું છે સ્ટેટમેન્ટ? There exists x p of x and q of x implies there exists x p of x and there exists x q of x is tautology. સેમ મેથડ ફોલો કરશું. ઓકે, તો આપણું મેઇન સ્ટેટમેન્ટ ઓલરેડી ગીવન. ઓકે, હવે ટોટોલોજી છે એટલે બધી પોસિબલ વેલ્યુ માટે ટ્રુ વેલ્યુ આપે છે એવું બતાડવાનું. So our aim is to show that statement 1 is a tautology. For that we show that statement 1 is true for all possible truth values. Okay, so let assume that there exists x p of x and q of x is false. Hypothesis કેવી કન્સિડર કરી? ફોલ્સ કન્સિડર કરી. Then it is known that conditional statement is true when hypothesis is false. Okay, hypothesis false છે તો conditional statement true થઈ જશે. So in this case we are done. Okay, તો conditional statement true થઈ ગયું તો આપણું statement 1 કેવું થઈ ગયું? true થઈ ગયું. Okay, હવે next. Now assume that there exists x p of x and q of x is true. ફોલ્સ માટેનું કામ પૂરું. હવે ટ્રુ કન્સિડર કરી.
then there exist, હવે there exist છે, so there exist, this statement is true, so this is the existential statement. ઓકે, તો existential statement ક્યારે સાચું હોય તો કે એટલીસ્ટ વન વેલ્યુ માટે ટ્રુ થાય ત્યારે. So there exists D belongs to D such that P of D and Q of D is true. કોઈ એક D ની વેલ્યુ માટે તો સાચું થશે જ. ઓકે, so that is P of D and Q of D is true for some D belongs to D. એટલે કે કોઈ એક વેલ્યુ તો આપણને મળશે. So P of D is true for some D belongs to D. Okay, this is the conjunction of two statement. એ ક્યારે સાચું થાય તો કે આ પણ સાચું હોય અને આ પણ સાચું હોય. So P of D is true for some D belongs to D and Q of D is true for some D belongs to D. Okay, તો P સ્ટેટમેન્ટ P માટે આપણને એક D ની વેલ્યુ મળે છે જે કે તેથી સાચું થાય અને Q માટે પણ એક વેલ્યુ મળે છે. ઓકે, so there exists X, P of X is true and there exists X, Q of X is true. એટલે કે એક વેલ્યુ માટે P અને Q બંને સાચા છે. ઓકે, તો તેનું એક્ઝિસ્ટેન્શિયલ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? સાચું. So there exists X, P of X is true and there exists X, Q of X is true. Here it is AND. Okay, logical connecting. So we get there exists X, P of X and Q of X is true. એટલે કે જ્યારે હાઇપોથેસિસ આપણે ટ્રુ કન્સિડર કરી ત્યારે કન્ક્લુઝન પણ કેવું મળ્યું આપણને? ટ્રુ મળ્યું. તો આપણું સ્ટેટમેન્ટ 1 છે જે હાઇપોથેસિસ ટ્રુ કન્સિડર કરી આપણે આ, તો કન્ક્લુઝન પણ કેવું મળ્યું? આ ટ્રુ મળી ગયું. ઓકે, સો કન્ક્લુઝન ટ્રુ મળ્યું એનો મિનિંગ શું થયો કે આપણું આ મેઇન સ્ટેટમેન્ટ છે આ પણ ટ્રુ આ પણ ટ્રુ, તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ. ઓકે, તો બધી જ પોસિબિલિટી માટે આપણું સ્ટેટમેન્ટ 1 ઇઝ ટ્રુ ફોર ઓલ પોસિબલ ટ્રુથ વેલ્યુઝ. બધી જ પોસિબિલિટી માટે ટ્રુ છે, તો ઇટ ઇઝ અ tautology. Okay, now there are some more example of tautology and there are some also simple examples. This is for your homework. Okay, example number A, B, C, D, E, F. Okay, these 6 examples are for your assignment. Okay, એની પ્રૂફ ઓલરેડી આપેલી જ છે અને તમારે લખવાની છે. આપણે આમાં થોડી કોમ્પ્લેક્સ રીતે લખેલી છે એટલે મેં ઇઝી વેમાં લખેલી છે. આપણે G, H, I અને J આ 4 એક્ઝામ્પલ જોઈએ. આ બીજા બધા એક્ઝામ્પલ્સ આ ઇઝી છે, તમે તમારી જાતે ટ્રાય કરશો એટલે આવડી જશે. ઓકે, સો નાવ વી ડિસ્કસ G, H, I અને J. નાવ વોટ ઇઝ ધ G? ફોર એની પ્રપોઝિશન P and Q, P and P implies Q is a tautology. આવું બતાડવાનું છે આપણે. ઓકે, તો સેમ મેથડ ફોલો કરશું. So what is our main statement? P and P implies Q. P and P implies Q implies Q. Okay, so હવે આ tautology છે એવું બતાડવાનું છે. તો here main statement P is P and P implies Q implies Q. Our aim is to show that P is a tautology. That is for all possible truth values of statements P is true. Okay, બધી પોસિબલ ટ્રુથ વેલ્યુઝ માટે આપણે હવે આમાં બધા એક્ઝામ્પલમાં અમુક લાઈન કોમન આવશે. એ બધી લાઈન છે ને ઓલવેઝ યાદ રાખવાની. ઓકે, સો ધીસ ઇઝ લાઈન A. અહીંથી સ્ટાર્ટ કરવાનું, લાઈન A લખી નાખવાની. ઓકે, હાઉ ટુ રાઇટ ઇન એક્ઝામ. સો નાવ અવર એમ ઇઝ ટુ શો ધેટ P is tautology. So for all possible truth values of statements P is true. Okay, so now first assume that our hypothesis is false. Okay, so P and P implies Q is false. Okay, then આગળ આપણે જોયું પ્રમાણે then it is not that conditional statement is true when hypothesis is false. Okay, so here hypothesis is false, so this conditional statement P is true. તો આ કેસમાં આપણું કામ પૂરું. આ બીજી લાઈન થઈ ગઈ, લાઈન B. Okay, this is line B. Okay, now assume that our hypothesis is true, that is P and P implies Q is true. હવે આપણે શું બતાડવાનું? હાઇપોથેસિસ ટ્રુ કન્સિડર કરીએ ત્યારે આપણે કન્ક્લુઝન પણ ટ્રુ છે એવું બતાડવાનું, તો જ આપણું કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ થશે. ઓકે, સો હાઇપોથેસિસ ઇઝ ટ્રુ. હવે ધીસ ઇઝ ધ કન્જક્શન ઓફ ટુ સ્ટેટમેન્ટ. સો P is true and P implies Q is true. હવે P ની વેલ્યુ ટ્રુ છે, P implies Q, આ કન્ડિશનલ સ્ટેટમેન્ટની વેલ્યુ પણ ટ્રુ છે.
હવે p ની વેલ્યુ ટ્રુ હોય અને p ઇમ્પ્લાઇઝ q ની વેલ્યુ ટ્રુ હોય તો q ની વેલ્યુ પણ ટ્રુ જ થાય. શું કામ? જો તમે q ની વેલ્યુ ફોલ્સ કન્સિડર કરશો તો આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ ફોલ્સ થઈ જશે. પણ અહીંયા તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ કેવું આપ્યું છે? ટ્રુ આપેલું છે. ઓકે, સો ધીસ વેલ્યુ ઓફ q ઇઝ ટ્રુ. ઓકે, તો હાઇપોથેસિસ આપણે કેવી કન્સિડર કરી? ટ્રુ. તો કન્ક્લુઝન પણ કેવું મળ્યું આપણને? ટ્રુ મળી ગયું. ઓકે, સો in our statement hypothesis and conclusion both are true. હાઇપોથેસિસ અને કન્ક્લુઝન બંને ટ્રુ છે. સો સ્ટેટમેન્ટ p ઇઝ ટ્રુ. એટલે આપણું મેઇન સ્ટેટમેન્ટ p છે એ પણ કેવું થઈ જશે? ટ્રુ. ઓકે, સો for all possible truth values our main statement p is true. ઓકે, બધી ટ્રુથ વેલ્યુઝ માટે સ્ટેટમેન્ટ p કેવું મળે છે? ટ્રુ. સો p is a tautology. p શું થઈ ગયું? ટોટોલોજી. હવે આ ટાઈપનું એક્ઝામ્પલ તમને જ્યારે આપેલું હોય ત્યારે તમે ટોટોલોજી પ્રૂવ કરવા માટે ટ્રુથ ટેબલનો યુઝ પણ કરી શકો. ઓકે, p ઇમ્પ્લાઇઝ q ટાઈપના ફોર્મમાં. કારણ કે ઓલા ફોર ઓલ એક્સ ઓલા યુનિવર્સલ ક્વોન્ટિફાયર અને એક્ઝિસ્ટેન્શિયલ ક્વોન્ટિફાયર વાળા એક્ઝામ્પલમાં તમારે જનરલ આર્ગ્યુમેન્ટ જ આપવું પડે. પણ આમાં તો p અને q બે જ સ્ટેટમેન્ટ છે અને વચ્ચેના ઇન્ટરમીડિયેટ કોમ્બિનેશન છે. એની ટ્રુથ વેલ્યુઝ તમે ફાઇન્ડ કરી અને ટ્રુથ ટેબલ જનરેટ કરી અને પ્રૂફ આપી શકો કે ગિવન સ્ટેટમેન્ટ p ઇઝ અ ટોટોલોજી. પણ એના કરતાં આ મેથડ વધારે સહેલી પડે. ઓકે, now what is the h? h is negation of p and p or q implies q. Okay, so જોઈએ what is our main statement p? negation of p and p or q implies q. હવે આ સ્ટેટમેન્ટ ટોટોલોજી છે. તો લાઈન a, લાઈન b અને લાઈન c ત્રણ યાદ રાખવાની. પહેલામાં શું? તો કે શું કરવાનું છે? ટોટોલોજી બતાડવી. તો પોસિબલ ટ્રુથ વેલ્યુઝ માટે સ્ટેટમેન્ટ ટ્રુ થવું જોઈએ. બીજી લાઈન શું આવશે? હાઇપોથેસિસ ફોલ્સ છે તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ થશે. અને પછી હાઇપોથેસિસ ટ્રુ કન્સિડર કરવાની, પછી કન્ક્લુઝન ટ્રુ થશે. એટલે હાઇપોથેસિસ અને કન્ક્લુઝન બંને ટ્રુ છે તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ થાય. એટલે બધી જ પોસિબલ વેલ્યુ માટે આપણી સ્ટેટમેન્ટ ટ્રુ છે એટલે ટોટોલોજી છે. ઓકે, આ ત્રણ લાઈન ઉપર આખું ત્રણ સ્ટેપમાં આખું પ્રૂફ સોલ્વ થઈ જશે એક્ઝામ્પલ. So now our aim is to show that p is a tautology. So for all possible truth values statement p is true. This is line A. Okay, so first assume that negation of p and p or q is a false. એટલે કે હાઇપોથેસિસ કેવી આપણે ફોલ્સ કન્સિડર કરી? ફોલ્સ કન્સિડર કરી. Then it is known that conditional statement is true when hypothesis is false. Okay, this is line B. Conditional statement is true when hypothesis is false. So hypothesis false consider કરી એટલે આપણું આ conditional statement પણ કેવું થશે? ટ્રુ થશે. Okay, so statement P is true. આ આખી કઈ લાઈન થઈ ગઈ? લાઈન B. Okay, now assume that hypothesis is true, that is negation of p and p or q is true. Hypothesis true છે and this is the conjunction. So negation of p is true and p or q is true. હવે negation of p true છે તો p is false and p or q is true. હવે this is the disjunction. Okay, તો disjunction true ક્યારે થાય? જ્યારે બંનેમાંથી એટલીસ્ટ વનની વેલ્યુ કેવી હોવી જોઈએ? ટ્રુ હોવી જોઈએ. પણ અહીંયા p ની વેલ્યુ ફોલ્સ છે. p ની વેલ્યુ કેવી આપી છે? ફોલ્સ છે. અને this disjunction is true. ઓકે, તો q ની વેલ્યુ કેવી? ટ્રુ હોવી જ જોઈએ. જો q ની વેલ્યુ તમે ફોલ્સ કન્સિડર કરશો તો આ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? ફોલ્સ થઈ જશે. ઓકે, સો હિયર p is true and p and q is true. Sorry, p or q is true. So q is true. ઓકે, કારણ કે p ની વેલ્યુ ફોલ્સ મળી એટલે આ ઓર સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ આપેલી છે તો q ની વેલ્યુ ટ્રુ હોવી જ જોઈએ. q ની વેલ્યુ ફોલ્સ કન્સિડર કરો તો આ પણ ફોલ્સ થઈ જાય. સો ઇન સ્ટેટમેન્ટ હવે લાઈન C અહીંથી q ની હાઇપોથેસિસ ટ્રુ કન્સિડર કરી, કન્ક્લુઝન કેવું મળી ગયું? ટ્રુ મળી ગયું. ઓકે, તો હવે લાઈન C સ્ટાર્ટ થઈ જશે. In our statement hypothesis and conclusion both are true. Okay, તો
તો સ્ટેટમેન્ટ P ઇઝ ટ્રુ. કે આપણું મેઇન સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ટ્રુ થઈ ગયું. સો ઓર પોસિબલ ટ્રુથ વેલ્યુઝ સ્ટેટમેન્ટ P ઇઝ ટ્રુ. ઓકે, બધી ટ્રુથ વેલ્યુ માટે ઇટ ઇઝ ટ્રુ. ઓકે, સો P ઇઝ અ ટોટોલોજી. હવે I જોઈ લે. What is the I? Negation of Q and P implies Q implies negation of P. Okay, જોઈ. So our statement is negation of Q and P implies Q implies negation of P. Starting line A થી our aim is to show that P is tautology, that is for all possible truth values statement P is true. Okay, હવે hypothesis ને false consider કરવાની. So now assume that negation of Q and P implies Q is false. Then line B શું છે આપણી? Line B is conditional statement is true when hypothesis is false. Okay, તો અહીંયા conditional statement છે hypothesis આપણે false condition consider કરી તો આપણું conditional statement કેવું થઈ જશે? True થઈ જશે. તો this is the line B. Okay, now line A અને line B લખવાનું. Okay, now હવે false માટે કામ પૂરું થઈ ગયું. conditional statement true મળી ગયું. હવે hypothesis ને true consider કરવાની. ઓકે, તો જોઈએ. ટ્રુ કન્સિડર કરવાની અને કન્ક્લુઝન પણ ટ્રુ છે એવું બતાડશું આપણે. જોઈએ. Now assume that negation of Q and P implies Q is true. ટ્રુ કન્સિડર કરી. હવે કન્ક્લુઝન એટલે આપણું negation of P છે એ ટ્રુ છે એવું બતાડશું. So this is true, so negation of Q is true and because here and operator and connectives. Negation of Q is true and P implies Q is true. Okay, so Q is false. Negation of Q is true, so Q is false and P implies Q is true. Okay, now Q ની value false છે, P implies Q ની value true છે. Then it is known that conditional statement is true when conclusion is false and hypothesis is also false. એટલે કે અહીંયા કન્ક્લુઝન ફોલ્સ છે તો હાઇપોથેસિસ પણ ફોલ્સ જ હોવી જોઈએ. જો તમે હાઇપોથેસિસ ટ્રુ કરશો તો આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? ફોલ્સ થઈ જશે. પણ અહીંયા કન્ડિશનલ સ્ટેટમેન્ટ કેવું આપ્યું છે? ટ્રુ આપ્યું છે અને એનું કન્ક્લુઝન ફોલ્સ આપેલું છે. ઓકે, હવે તમે જો હાઇપોથેસિસને ટ્રુ કન્સિડર કરો તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ થઈ જાય. પણ અહીંયા છે કેવું? ટ્રુ. ઓકે, so conditional statement is true when conclusion and hypothesis both are false. Okay, so P is false. આના ઉપરથી શું ખ્યાલ આવ્યો? P ની વેલ્યુ કેવી મળી? ટ્રુથ વેલ્યુ ફોલ્સ મળી. ઓકે, so negation of P is true. Okay, so negation of P is our conclusion for main statement. Okay, so P is false, so negation of P is true. Okay, hypothesis પણ true છે, conclusion પણ true છે. તો conditional statement કેવું થઈ જશે? True થઈ જશે. Okay, so hypothesis and conclusion both are true. So statement P is true. So line C, this is line C. Okay, for all possible truth values our main statement P is true. So P is a tautology. Okay, next example, last example. J, P implies Q and Q implies R implies P implies R. ઓકે, ટોટોલોજી છે એવું બતાડશું. સેમ મેથડ ફોલો કરવાની. શું છે? સ્ટેટમેન્ટ ઇઝ ગિવન. લાઇન A, what is our aim? Our aim is to show that P is a tautology, that is for all possible truth values statement P is true. Okay, પછી first assume that our hypothesis is false, that is P implies Q and Q implies R is false. Okay, then line B, what is line B? Line B is conditional statement is true whenever our hypothesis is false. Okay, so by line B we can say that our statement P is true. Okay, so in this case we are done. હવે hypothesis ને કેવી કન્સિડર કરવાની? ટ્રુ કન્સિડર કરવાની. પછી કન્ક્લુઝન પણ ટ્રુ છે એવું આપણે બતાડશું. Now assume that P implies Q and Q implies R is true. Now this is true, so P implies Q is true and Q implies R is true.
Okay, both statement are true. Okay, so give the result 1. Okay, now our aim is to show that P implies R is true. હવે આપણે એમ હવે પ્રૂવ શું કરવા જાય એ ખ્યાલ હોવો જોઈએ ને. P implies R છે અને ટ્રુ બતાડવું છે. તો P implies R કેવું છે? કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે. So since it is known that conditional statement is true when hypothesis is false. Okay, hypothesis false હશે ત્યારે conditional statement true થઈ જશે. So when P is false then P implies R is true. Okay, આ મેઇન સ્ટેટમેન્ટ આપણે વારંવાર યુઝ કરીએ છીએ. તો P ની વેલ્યુ ફોલ્સ હશે ત્યારે P implies R ટ્રુ થઈ જશે. તો આ કેસ ઇન ધીસ કેસ વી આર ડન. ધેટ ઇઝ અવર સ્ટેટમેન્ટ P ઇઝ ટ્રુ. એટલે કે આપણું મેઇન સ્ટેટમેન્ટ છે એ કેવું થઈ ગયું? ટ્રુ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ. હવે અહીંયા P ની વેલ્યુ હવે આપણે કેવી કન્સિડર કરશું? અહીંયા ફોલ્સ કન્સિડર કરી હતી, હવે ટ્રુ કન્સિડર કરશું. નાવ લેટ એઝ્યુમ ધેટ P ઇઝ ટ્રુ. P ની વેલ્યુ ટ્રુ કન્સિડર. હવે આપણે રિઝલ્ટ 1 નો યુઝ કરશું. P implies Q is true and Q implies R is true. Okay, so value of P is true. So from 1 P implies Q is true. હવે હાઇપોથિસિસ ટ્રુ છે અને કન્ક્લુઝન અને કન્ડિશનલ સ્ટેટમેન્ટ કેવું છે? ટ્રુ છે. તો કન્ક્લુઝન પણ કેવું હોવું જોઈએ? ટ્રુ જ હોવું જોઈએ. સો Q is true. Q ની વેલ્યુ ટ્રુ મળી ગઈ. હવે રિઝલ્ટ 1 માં બીજું શું છે? Q implies R is true. Q implies R is true. So R is true. કારણ કે આમાં હાઇપોથિસિસ ટ્રુ, કન્ક્લુઝન જો ફોલ્સ કન્સિડર કરીએ તો આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ ફોલ્સ થઈ જાય, પણ એ તો ટ્રુ આપેલું છે. So Q is true. So R is also true. Okay, તો P is true and R is true. P અને R બંનેની વેલ્યુ કેવી છે? ટ્રુ છે. So P implies R is true. તો આ બંને વચ્ચેનું કન્ડિશનલ સ્ટેટમેન્ટ પણ કેવું થાય? ટ્રુ થાય. ઓકે, તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? તો કે આપણી હાઇપોથિસિસ છે એને આપણે કેવી કન્સિડર કરી હતી? ટ્રુ કન્સિડર કરી હતી. ઓકે, તો P implies R પણ ટ્રુ મળી ગયું. તો આપણું આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ કેવું મળ્યું? ટ્રુ મળી ગયું. તો લાઈન C, for all possible truth values our statement P is true. Okay, so P is a tautology. So these are the examples of tautology. અને એક જ મેથડ આપણે વારે વારે ફોલો કરીએ છીએ. So you can exercise this example and these are easy examples. Okay, and also there are some examples for your assignment. So this is enough for this lecture. We'll continue in the next lecture. Thank you.